રાજુલાની નેહા પરમારે મોહિત નામના મુસલમાની છોકરા સાથે ભાગીને કરી લીધા પ્રેમ લગ્ન। તો હિન્દુ સમાજમાં બહુ મોટો આપઘાત લાગ્યો છે અને હિન્દુ સમાજના લોકો કહી રહ્યા છે કે હિન્દુ ધર્મની અંદર કોઈ છોકરા નથી, તો હિન્દુ ધર્મ શું મરી ગયો છે જો તારે આવું પગલું ભરવું પડ્યું? આવું હું નથી કહેતો, હિન્દુ ધર્મના લોકો કહી રહ્યા છે। તો દોસ્તો, જ્યારે પણ આપણા હિન્દી ફિલ્મના અભિનેતા એવા સુપરસ્ટાર સની દેઓલ જ્યારે ગદ્દર મૂવી બનાવ્યું હતું ત્યારે હિરોઈન પણ આપણા હિન્દુઓની હતી અને સની દેઓલ પણ આપણા હિન્દુ હતા। તો પણ મુસલમાની સમાજે આ ફિલ્મ પર વિરોધ કર્યો હતો અને 4-6 મહિના આ ફિલ્મ પડદા પર આવવા ન દીધું હતું। આ ફિલ્મ બનાવવા ખાतिर આટલું બધું કર્યું હતું મુસલમાની સમાજે, તો આ નેહા પરમારે મુસલમાની છોકરા સાથે લગ્ન કર્યા છે, તો હું હિન્દુ ધર્મ ચૂપચાપ બેહી રહે? और जब ये 2.5 किलो का हाथ किसी पर पड़ता है ना, ભલે તમારા માતા પિતા ખુશ હોય તમે લગ્ન કર્યા નથી, પણ હિન્દુ ધર્મ આનાથી ખુશી નથી। કેમ કે તમે બીજા ધર્મની અંદર લગ્ન કર્યા છે। જો તમે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ બી સમાજની અંદર તમે ભાગીને લગ્ન કરતા તો છતાં તમને માફી મળતી, પણ તમે આ બહુ ખોટું કર્યું છે। આમાં તમારા મા બાપની જ ઇજ્જતનો સવાલ નથી, આમાં આખા ભારત દેશની અંદર બધા જ હિન્દુઓના આબરૂનો સવાલ છે। દોસ્તો, આ હતી અમરેલી તાલુકાના રાજુલા ગામની ઘટના, જેમાં નેહાબેન પરમાર અને એમના પિતાનું નામ છે અરવિંદભાઈ। તો દોસ્તો, આ મારો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને ખોટો લાગ્યો હોય તો પણ કમેન્ટ કરજો, કેમ કે દોસ્તો આ આપણા હિન્દુ સમાજ ધર્મની ખિલાફ છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, વિડીયોને એક લાઈક કરી દીજો।